દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજ મેઘરાજભાઈ આવ્યા છે મગ જોવા માટે. હા વાવ્યા તો આપણે આવ્યા હતા. ડોહીમાં જરાક બીએ છે, સિંહના જરાક બીક લાગે છે. સિંહ આવ્યો છે આપણે વિસ્તારમાં એટલે એ જરાક બીએ છે, પણ મેઘરાજભાઈ નહીં બીએ. મેઘરાજભાઈ તો આપણે મોટા માણસ છે. મધુભાઈ હાલો આગળ. કઈ કંપનીના છે આ મગ? મગ એ મોટા થઈ ગયા છે. આજ 20 દિન આપણા મગ થઈ ગયા છે મધુભાઈ. અને આમાં રોજે ફરી ગયા. જો આ રોજના પગલા છે બધા. જો આ રોજના પગ છે. તે દિવસે આપણે જોયું હતું ને કે 20 રોજ આપણા મગમાં રખડતા હતા. એટલે આજે મગની વિઝિટમાં મેઘરાજભાઈ આવ્યા છે. હા આ બાજુ હાલો, એમાં તું ઊભો થા. હા પગલા એના જ છે. તે આપણે ખબર છે થઈ ગયા હતા. અહીં લગી નેદાણું છે, અહીંથી બાકી છે. એટલા આમ પાછા વયા ગયા. હા આ પસવાડિયા પાટી કહેવાય, આ હંડલા પાટી કહેવાય. બે પાટી. હા તો ભાઈ આપણે મગનું વાવેતર કર્યું છે અને ઉનાળુ મગ છે અને સર્ટિફાઈડ વાવ્યા છે જુનાગઢ નિગમમાંથી. હા સર્ટિફાઈડ. અને નિગમમાંથી આપણે આ બિયારણ લઈ આવ્યા હતા. અને આ 60 દિવસનો પાક છે. લીલા મગ છે. આ કાળા મગ નથી પણ લીલા મગનું વાવેતર કર્યું છે. 60 દિવસમાં પાકી જાય. આપણે 20 દિવસના થયા છે. હવે આ દવાનો ડોઝ આપી અને પછી પાણી પાવાનું છે. વાવેતર આપણે કરી દીધું છે. મગ બહુ સારા છે અને 2.5-3 કિલો જેવું વાવેતર કર્યું છે આપણે. વીઘે એટલું બિયારણ નાખ્યું છે અને હાઈ ક્લાસ મગ છે. હવે એક દવાનો ડોઝ અને પાણી આપી દઈ. મારે જવાનું છે રાકેશ બાપાની વાડીએ. ત્યાં ઓર્ગેનિક આખી હળદરનું ઉત્પાદન કર્યું છે, સૈણાનું કર્યું છે અને ઘઉંનું, અને ગોળે બનાવે. આ વર્ષે એને શેરડીનું વાવેતર નથી એટલે શેરડી નથી. હા અને અમે મોરલાને આપણે મોરલાને સણ પણ નાખી. મોરલા અહીંયા હા ઠંડુ હો. આમાં ઝાડી હોય ને એટલે અહીંનું આપણું ટેમ્પરેચર 3 ડિગ્રી ઓછું હોય. હા જમીન કાયમી ઠંડી. પાણી આપણું ઠંડુ રહીએ. આપણું પાણી પણ ઠંડુ રહીએ અને જમીન પણ ઠંડી રહીએ. ભેજ શક્તિ વધારે. એટલે આજે રોજ હજી જોવા મળ્યા નથી. રોજ હજી જોવા મળ્યા નથી, નકર રોજામાં ક્યાંક હોય. સિંહને હિસાબે રોજ આજે નીકળી ગયા છે 2-3 દિવસ ત્યાં બહાર. આયા ઓર્ગેનિક વસ્તુનો એ બધું વાવેતર કરે છે. ગોળ, હળદર, ચણા, ઘઉંનું કરે છે વાવેતર. ખાવી એના દાંત નથી ને એને ટીંગ દ્યો. આપણે રાકેશ બાપાના ફાર્મ ઉપર આવી ગયા છે.
પ્રાકૃતિક ફાર્મમાં. આપણે હળદર વિશે પણ એને માહિતી આપશું. આપણે SPN પદ્ધતિ એટલે કે સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ આપણે કરીએ છીએ, ઓર્ગેનિક ફાર્મિંગ એમ. આ હળદરનું આપણે બિયારણ છે. હળદર એટલે આપણે માતૃગાંઠ રાખવામાં આવી છે. આ શું હે રાકેશ પપ્પા? આ આપણે હળદરનું બિયારણ છે, માતૃગાંઠ તરીકે આ ઓળખાય છે. આપણે ફરીથી આપણે આને પાછું વાવેતર કરશું 5મા મહિનામાં. અને આપણે હળદર પાવડર ફાર્મ ઉપર બનાવીએ પણ સહી. બધી પ્રોસેસ યુનિટ પણ આપણી પાસે છે. બોઇલિંગ કરી, પાલિશ કરી અને આપણે દરવાનું મશીન પણ અહીંયા જ છે ફાર્મ ઉપર જ. બધું હળદરનું બિયારણ જ છે. રાકેશ બાપા, આ મશીનરી શું છે, શેના માટે છે? પેલા આપણે ફાર્મ ઉપર હળદર તૈયાર થાય છે, એ બોઇલિંગ થાય છે પહેલા. એટલે વરાળ દ્વારા એને હીટ આપવામાં આવે છે. પછી સૂકવી 15 દિવસ એ ફાર્મ ઉપર સુકાય છે સૂર્યપ્રકાશમાં. ને પછી પાલિશ કરી ને પછી આપણે હળદર છે એ આમાં દરવામાં આવે છે, આપણે આ મશીનમાં. આપણું 10 હોર્સ પાવરનું મશીન છે. આમ ઉપરથી હળદર આવે? હા, આટાણે આપણું અલગ અલગ પડ્યું છે. પછી આ બધું ફિટિંગ થઈ જાય એક સાથે. ફિટિંગ કરી દે પછી હળદરની મશીનરી આ ચાલુ થાય ને? હા, આ આપણે હથોડા સિસ્ટમ છે. આમાં આપણે હળદર દરાય પણ હીટ ન પકડે, એમ ગરમ ન થાય. ઠંડુ એ ઠંડી જ દરાય, જેથી કરીને આપણે જેનો કર્ક્યુમ છે, જેની ગુણવત્તા છે એ હળદરની તૂટે નહીં. એમ સારી ગુણવત્તા વાળી હળદર આપણી દરાય. મોટરથી ચાલુ રહે ને? હા, એ આપણે આ 3 ફેઝ 10 હોર્સ પાવરનું મશીન છે. 1 કલાકમાં આપણને આ 100 કિલો હળદર આપણને તૈયાર કરી આપે. એમ આ આપણી ફાઇનલ હળદર તૈયાર થયેલું પેકિંગ છે. આ રીતનો માલ આપણો તૈયાર થાય. આપણો એમાં માર્કો પણ લાગે છે, ઇન્ડિયન ઓર્ગેનિકનો પણ માર્કો લાગે છે આપણે એમાં. અને ગોપકા આધારિત આપણું સર્ટિફિકેટ એમાં ઇન્ડિયન ઓર્ગેનિકનો માર્કો પણ મળે છે એમાં સાથે. જો મિત્રો, આ છે વાડીના ઓર્ગેનિક રીંગણા. આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો.